નમસ્કાર સૌ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું કંઈક આપણી સડસડાટ ભાગતી જિંદગી રૂપી ટ્રેન વિશે વાત કરવાની છું। તો દોસ્તો, આપણી જિંદગી પણ આ રાજધાની એક્સપ્રેસ ટ્રેનની જેમ જ ઝડપી થઈ ગઈ છે। નહીં કે લોકલ ટ્રેન જેવી નિરાતે આરામથી કે મોટી ઉંમરે કંઈ પણ કરી લેશું। આ ઝડપી ટ્રેનમાં ઘણા માણસો રોજે નીચે ઉતરે છે અને ઘણા માણસો રોજ ઉપર પણ જાય છે। આ ટ્રેન કોઈ માટે અટકતી નથી। તેવી જ રીતે આપણી જિંદગી પણ આટલી જ ઝડપી થઈ ગઈ છે। જેમ કે ઘણા માણસો પાસે આજે ઘણું બધું હોય છે તો કાલે કાંઈ નથી હોતું, તો ઘણા પાસે આજે જે મળ્યું છે અને જો કિસ્મત અને મહેનત રંગ લાવે ને તો ભવસાગર પણ આસાનીથી પાર કરી લે છે। આટલી સરસ અમૂલ્ય જિંદગીમાં જવાબદારી ભર્યા હજારો વળાંકો આવતા હોય છે। આપણે કંઈ કેટલું કરવું હોય અને આપણે કંઈક અલગ જ વિચાર્યું હોય અને જવાબદારી આપણા ખભા ઉપર આવી પડે તો આપણું ધાર્યું કાંઈ જ નથી થઈ શકતું। આપણે જે પણ ધારીએ એ કાંઈ કરી નથી શકતા। આમ છતાં પણ જો આપણે હિંમતથી આપણી આ મંજિલની આડે આવતા આંધી કે તોફાનને આપણી જ હિંમતથી હંફાવી દઈએ ને તો દરેક મુશ્કેલી આસાન બની જાય। આમ આ સફળતાના ડબ્બાને પામવા આખી જિંદગી ક્યારે પૂરી થઈ જાય એ આપણને પણ ખબર પડતી નથી। આપણી આટલી સરસ જિંદગીમાં ચડાવ ઉતાર સારું નરસું આ બધું તો આવ્યા જ કરતું હોય છે, પરંતુ ઘણા માણસો તો આ ચડાવ ઉતાર કે જવાબદારીથી નાસીપાસ થઈને જિંદગીને જ ટૂંકાવી નાખતા હોય છે। સ્યુસાઇડ કરવાથી શું મુશ્કેલીનો સામનો થઈ શકે? સ્યુસાઇડ કરી લેવાથી મુશ્કેલી પૂરી થઈ જાય? જરા પણ નહીં દોસ્તો। કોશિશ સતત કરતા રહેવી જોઈએ। જો કોશિશ કરતા રહેશું તો કામયાબી મળવાની જ છે। કોઈ પણ હિંમતવાળી વ્યક્તિ હશે ને તે ગમે એવી મુશ્કેલી આવશે ને જરા પણ ડરતી નહીં હોય। તે બધી જ મુશ્કેલીનો આસાનીથી પાર કરી લેતી હશે, આસાનીથી સર કરી લેશે। આપણી આટલી સરસ મનમોહક જિંદગીમાં આપણે શું કરીએ છીએ? લોભ લાલચ સત્તા પાછળ મોહ માયા કે કોઈને નીચા દેખાડવામાંથી જ ઊંચા નથી આવતા। આપણે સતત આમમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ। આપણે સત્કર્મો કરવાનું તો ભૂલી જ ગયા છીએ। નાની નાની ખુશીને મોટી કરવાનું તો ભૂલી જ ગયા છીએ। તો થોડી નાની નાની ખુશીને મોટી કરી લઈએ, થોડા સત્કર્મો કરી લઈએ, કારણ કે આ ધસમસતી જિંદગીની ટ્રેન કોઈ માટે ઊભી નહીં રહે। એ એમ નહીં કહે કે ચાલો તમારે થોડા ઓછા સત્કર્મો છે તો 10 વર્ષ તમને વધુ આપ્યા। આવું તો દોસ્તો કોઈ સંત માટે પણ નથી થયું। તો આપણે સામાન્ય માણસની શું વિચાર કે આપણે મોતને પણ રોકી શકીએ। આના કરતા તો આટલી નાની સરસ મજાની જિંદગીમાં થોડા સત્કર્મો કરીને ભવોભવનું ભાથું પણ બાંધી લઈએ। દોસ્તો, આજે હું પણ કંઈક આવી જ આપણા જીવનને સારી રીતે જીવવા માટે જિંદગી ઉપર જ ભરોસો મૂકવા કરતા આપણા ખુદ ઉપર જ આપણો જ આત્મવિશ્વાસ જગાવતી કવિતા કહેવા જઈ રહી છું। તો તમે પણ આત્મવિશ્વાસ જગાવતા કોઈ પણ સારા વિચારોને કોમેન્ટ બોક્સમાં જરૂર રજૂ કરો। તો દોસ્તો, ફરી મળીશું નવા વિચાર નવી કવિતા સાથે સંક્રાંતના દિવસે। શું ભરોસો? આવતી છુક કરતી રેલગાડી, મુસાફર ઘણા ઉતર્યા ને ચડ્યા। દોડશે સડસડાટ જિંદગી રૂપી ટ્રેન, હે રે જિંદગી તારો શું ભરોસો? જવાબદારી તણા વળાંકો પાટાના, ના દેખાય રસ્તા કે ના મંજિલ, સપનું પણ રોડાઈને બનતી કલ્પના, હે રે જિંદગી તારો શું ભરોસો? પામવા સફળતાના ડબ્બાને વેઠ્યા ઘણા પડાવ સ્ટેશન મહી, ઊંઘતા જાગતો સ્ટેશને મુસાફર, હે રે જિંદગી તારો શું ભરોસો? આવશે હમણાં જ છેલ્લું સ્ટેશન, છૂટવા મોહ માયાથી ખેંચીએ સાંકળ, સત્કર્મનો સામાન લઈ લઈએ, હે રે જિંદગી તારો શું ભરોસો? નહીં ઊભી રહે ધસમસતી ટ્રેન,
કરી લઈએ તૈયાર પુણ્યની પૂંજી, વણી લઈએ યાદોની વણઝાર, હેરે જિંદગી તારો શું ભરોસો.